ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે કે જ્યાં છત્રાલ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગનો બનાવ બન્યો। કલોલ કડી માણસાની ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। આગ લાગતા જીઆઈડીસીનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે। આગની ઘટનાથી રસ્તા પર અવરજવર બંધ કરાઈ। કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળ પર હાલ પહોંચી ગઈ છે। સંવાદદાતા હિમાંશુ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હિમાંશુ, ઘટના સ્થળ પરથી અત્યારે કઈ પ્રકારની માહિતી મળી રહી છે? કેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને કઈ રીતે આગ લાગી હતી? જી, વાત કરીએ તો ચલોલના છત્રાલ જીઆઈડીસીના ભંગાર ગોડાઉનની અંદર એકાએક આગ લાગી હતી, જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જે બાદ આગનો કોલ મળતા જ કલોલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું, પણ આગ એટલી વિકરાળ હતી જે બાદ કલોલ, માણસા સહિત ગાંધીનગરના ફાયર ફાઈટરને પણ કોલ આપવામાં આવ્યો છે, જેથી ઇમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો છે। જી બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ઇમરજન્સી કોલ છે જાહેર કરવામાં આવ્યો છે। હાલ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે।